ગુજરાતમાં 1991ની બેચના આઈપીએસ અધિકારી ડોક્ટર શમશેર સિંઘને કેન્દ્ર સ્તરે મોટી જવાબદારી સોંપવામાં આવી છે। આઈપીએસ ડોક્ટર શમશેર સિંઘને બીએસએફમાં એડીજીપી બનાવવામાં આવ્યા છે, જેમાં તેઓ આગામી માર્ચ 2026 સુધી પદ સંભાળશે। મૂળ હરિયાણાના રહેવાસી આઈપીએસ ડોક્ટર શમશેર સિંઘે દિલ્હી ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં મેનેજમેન્ટમાં પીએચડી કર્યું હતું। ડોક્ટર સિંઘ વર્ષ 1991ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે, જેઓ વર્ષ 2020 સુધી ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટના એડીજીપી રહ્યા હતા। ત્યારબાદ તેમને વડોદરા શહેરના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા, જ્યારે કે હાલ શમશેર સિંઘ એસીબીના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે। ગુજરાતમાં 1991ની બેચના આઈપીએસ અધિકારી ડોક્ટર શમશેર સિંઘને કેન્દ્ર સ્તરે મોટી જવાબદારી સોંપવામાં આવી છે। આઈપીએસ ડોક્ટર શમશેર સિંઘને બીએસએફમાં એડીજીપી બનાવવામાં આવ્યા છે, જેમાં તેઓ આગામી માર્ચ 2026 સુધી પદ સંભાળશે। મૂળ હરિયાણાના રહેવાસી આઈપીએસ ડોક્ટર શમશેર સિંઘે દિલ્હી ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં મેનેજમેન્ટમાં પીએચડી કર્યું હતું। ડોક્ટર સિંઘ વર્ષ 1991ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે, જેઓ વર્ષ 2020 સુધી ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટના એડીજીપી રહ્યા હતા। ત્યારબાદ તેમને વડોદરા શહેરના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા, જ્યારે કે હાલ શમશેર સિંઘ એસીબીના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે।